મિત્રો, જય સ્વામિનારાયણ. હું શૈલેષ મહેતા, સ્વામિનારાયણ ગુરુકુલ કણભા. મિત્રો, આપણે ગયા એપિસોડની અંદર ધોરણ 12નું પ્રથમ કાવ્ય અખિલ બ્રહ્માંડમાં ભક્તિપદ નરસિંહ મહેતાનું આપણે કાવ્ય જોયું. નરસિંહ મહેતાનું આ કાવ્ય એ પરમાત્મા વિશ્વની અંદર જુદા જુદા સ્વરૂપે વ્યાપેલો છે અને પરમાત્મા એક છે પણ એના સ્વરૂપો જુદા જુદા છે. અહીંયા સરસ મજાનું ઉદાહરણ પણ આપી દઉં. કનક કુંડલ એટલે કે સોનું, અંતે તો હેમનું હેમ હોય. સોનું એક છે પણ એના જ્યારે ઘાટ ઘડાય, એના જ્યારે આકાર ઘડાય ત્યારે એના જુદા જુદા નામ આપવામાં આવે છે. એવી રીતે મિત્રો, અહીંયા સોનાના પણ જુદા જુદા નામ આપવામાં આવે છે. એવી રીતે અહીંયા પરમાત્માના પણ જુદા જુદા નામ આપવામાં આવ્યા છે. અહીંયા નરસિંહ મહેતાએ ગ્રંથકારોની પણ ટીકા કરી હતી અને કહ્યું હતું, ગ્રંથ ગરબડ કરી વાત નવ સાચી કરી. એટલે કે ગ્રંથની અંદર પણ કોઈ વાત સાચી કરવામાં આવી નથી. કે જેને જે ગમે, જેને જે યોગ લાગે તે સંપ્રદાયની પૂજા કરે છે. સાચી વાત ગ્રંથોની અંદર પણ સાચી વાત કરી નથી. એટલે નરસિંહ મહેતાએ ગ્રંથોની પણ ટીકા કરી હતી. આ સમગ્ર કાવ્ય આપણે અગાઉના એપિસોડની અંદર આપણે જોઈ ગયા, ભાગ 1. હવે ભાગ 2 ની અંદર આપણે જોઈશું કે કાવ્યની અંદર આવતા કેટલાક સમજૂતીના શબ્દો અને કેટલુંક વ્યાકરણ આવે છે અને આ કાવ્યની અંદર પૂછાતા એક વાક્યના પ્રશ્નો, 2-3 વાક્યના પ્રશ્નો અને સવિસ્તર પ્રશ્નોની આપણે સવિસ્તર ચર્ચા કરીશું. તો આપણે જોઈએ મિત્રો કે આ કાવ્યની અંદર કયા કયા શબ્દો આવે છે. તો અહીંયા કાવ્યની શરૂઆતમાં જ એક શબ્દ છે અખિલ. અખિલ બ્રહ્માંડ. અખિલ એટલે આખું, સમસ્ત, સમગ્ર વિશ્વ. બ્રહ્માંડ એટલે વિશ્વ. ત્યાર પછી જુજવે. જુજવે રૂપે, જુદા જુદા સ્વરૂપે. અનંત. અનંત એટલે કે જેનો કોઈ અંત નથી તેવું. ભાસવું એટલે કે ભાસ થવો. જુદા જુદા સ્વરૂપે ભાસે. ભાસે એટલે ભાસ થવો, દેખાવું. તત્વમાં. તત્વની વાત કરી છે મિત્રો આપણે. પંચતત્વ. પંચતત્વ એટલે કે પંચભૂત. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ 5 તત્વોની વાત કરવામાં આવી છે મિત્રો. ત્યાર પછી વધવું. વધવું એટલે કહેવું. શ્રુતિ. શ્રુતિ એટલે કે શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું. સ્મૃતિ એટલે કે વેદ પછીના ધર્મશાસ્ત્રો. કનક. મિત્રો, આ શબ્દ પૂછાય છે પરીક્ષાની અંદર કે કનક એટલે શું? કનક એટલે સુવર્ણ, સોનું, હેમ. કુંડળ, કાનમાં પહેરવાનું ઘરેણું. ભેદ, તફાવત. ત્યાર પછી શબ્દ પટંતરો એટલે અંતરપટ, જુદાઈ. એના વિશે વાત કરવામાં આવી છે મિત્રો. ત્યાર પછી કે સમાનાર્થી શબ્દો. પરીક્ષાની અંદર પૂછાય છે કે નીચેના શબ્દોને સામ સામે જોડીને લખો. 2 ગુણના પૂછાય છે અને 4 પૂછાય છે. 6 પૂછાય, 4 પૂછાય, એ 2 ગુણના પૂછાય છે. તો એ સમાનાર્થી શબ્દ આપ્યો છે, એની અંદર જોડકાની અંદર સામ સામે જોડીને લખવાનો છે મિત્રો. તો કયો સાચો શબ્દ આવે? કારણ કે 2 સમાનાર્થી, એક શબ્દના 2 સમાનાર્થી પર્યાયવાચી શબ્દો થશે. તો અહીંયા બ્રહ્માંડનો શબ્દ છે. મેં અગાઉ કહ્યું બ્રહ્માંડ એટલે શું?
બ્રહ્માંડ એટલે વિશ્વ, જગત. ત્યાર પછી દેહ, દેહ એટલે શરીર, કાયા. વૃક્ષ, તરુ, ઝાડ. ત્યાર પછી કનકની વાત કરી, મેં કીધું ને પરીક્ષાની અંદર પૂછાય છે. કનક, કનક એટલે સોનું, સુવર્ણ, હેમ. પંક્તિની અંદર આવે છે ઘાટ ગળિયા પછી નામરૂપ જોવા. અંતે તો હેમનું હેમ હોય. હેમ એટલે પણ સોનું થાય, કનક એટલે પણ સોનું, સુવર્ણ એટલે પણ સોનું, એ અર્થ થાય છે મિત્રો. તો મિત્રો આ સમાનાર્થી શબ્દો પરીક્ષાની અંદર પૂછાય છે. સામ સામે જોડકા એટલે કે એની અંદરથી શોધીને લખવાના પૂછાય છે. ત્યાર પછી મિત્રો પરીક્ષાની અંદર વિરુદ્ધાર્થી શબ્દ પૂછાય. હવે વિરુદ્ધાર્થી શબ્દ કેવી રીતે પૂછાય છે કે નીચેની પંક્તિમાં રેખાંકિત શબ્દ ને સ્થાને વિરુદ્ધાર્થી શબ્દ આપેલો છે. એ વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે. પણ એ વિરુદ્ધાર્થી શબ્દ કેવી રીતે? પંક્તિનો અર્થ બદલાય નહીં એ રીતે લખવાનો છે મિત્રો. પંક્તિનો અર્થ બદલાય નહીં એ રીતે. જો પ્રશ્ન હકાર હોય તો વાક્ય નકારમાં આવશે, ને વાક્ય હકારમાં હોય તો વાક્ય શું આવશે? નકારમાં. પ્રશ્નનો, વાક્યનો અર્થ, પંક્તિનો અર્થ કે વાક્યનો અર્થ બદલાવો જોઈએ નહીં મિત્રો. બરાબર? હકાર હોય તો નકાર અને નકાર હોય તો હકાર. તો શું કહે છે? જુજવે રૂપે તું અનંત ભાષે. હવે અનંત શબ્દ છે એના નીચે રેખાંકિત કરેલું છે. તો અનંત એટલે શું? તો શું કહે છે? એનો જવાબ શું છે? જુજવે રૂપે તું એક ભાષે નહીં, એક ભાષે નહીં એ આવશે. અનંત, અનંત એટલે કે જેનો અંત નથી તે મિત્રો. હવે આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દની વાત કરીશું મિત્રો, કે કયા કયા શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાયા છે. તો જેનો અંત નથી તેવું, જેનો અંત નથી તેવું શું કહેવાય મિત્રો? અનંત. શબ્દ સમૂહ માટે એક શબ્દ, એ પણ 2 ગુણના પૂછાય છે મિત્રો પરીક્ષાની અંદર. ત્યાર પછી શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું, શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું એને શું કહેવામાં આવે છે? શ્રુતિ. શ્રુતિ કહીશું મિત્રો. ત્યાર પછી મિત્રો કાનમાં પહેરવાનું એક ઘરેણું, કાનની અંદર પહેરવાનું એક ઘરેણું એને શું કહેવામાં આવે છે? કુંડળ. કનક કુંડળ, કનક એટલે સોનું, સોનાનું ઘરેણું, કાનની અંદર પહેરવાનું એક ઘરેણું. ઘાટ આપવો એટલે ઘાટ એટલે આકાર, આકાર આપવો એમ થાય છે મિત્રો. ત્યાર પછી કેટલાક તળપદા શબ્દો. આ કાવ્યની અંદર નરસિંહ મહેતાએ તળપદા શબ્દોનો ઉપયોગ કર્યો છે. તળપદા શબ્દો વાપર્યા છે. તો કયા કયા તળપદા શબ્દો છે? તળપદા શબ્દોને શિષ્ટ ભાષાના માન્ય અર્થ આપો. પરીક્ષાની અંદર એમ પૂછે તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. તો વધે, વધે એટલે મિત્રો કહે. બીજો શબ્દ છે નોહે, તો ન હોય. ત્રીજો શબ્દ છે લહે એટલે કે લે. નરસૈયો, નરસૈયો એટલે નરસિંહ. અને ભણે, ભણે એટલે કહે મિત્રો. તો આ કાવ્યની અંદર આટલા શબ્દો આપ્યા છે. ધોરણ 12ની અંદર વ્યાકરણ પૂછાય છે, પણ વ્યાકરણ બહુ ધોરણ 10 જેવું કઠિન નથી પૂછાતું મિત્રો. ધોરણ 12ની અંદર વ્યાકરણ સરળ ભાષામાં પૂછાય, થોડું સરળ છે. ધોરણ 10ની અંદર જે અલંકારો હતા, છંદ હતા, સમાસ હતા, એ બધા ધોરણ 12ની અંદર પૂછાતા નથી. ધોરણ 12ની અંદર સંજ્ઞા, વિશેષણ, ક્રિયા વિશેષણ, કૃદંત, નિપાત આ બધું જ વ્યાકરણની અંદર પૂછાય છે મિત્રો. એટલે આપણે દરેકનું આપણે ધ્યાન આપીશું. તો નિપાત પણ પૂછાયો છે. વધે વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે.
વેદ તો એમ બધે શ્રુતિ સ્મૃતિ શાસ્ત્રે. અગાઉના ધોરણની અંદર તમે ભણી ગયા છો મિત્રો. નિપાત કોને કહેવાય? કે વાક્યની અંદર જે ભાર સૂચક શબ્દ છે વપરાય એને આપણે નિપાત કહેવામાં આવે છે. જે ભાર, ત્યાર સીમા, મર્યાદા, આદર, વિનય નો અર્થ પ્રગટ કરતા હોય એવા શબ્દોને જ, તો, ય, પણ, શુદ્ધા, એ, ખરું, ખરો, ખરી, માત્ર, કેવળ, શું, આ બધા શબ્દો છે નિપાતના શબ્દો છે. તો વાક્યની અંદર આ શબ્દો આવે તો સમજવાનો આ નિપાત છે. એક વાક્યની અંદર બે પણ નિપાત આવી શકે છે મિત્રો. તો અહીંયા વાક્ય આપ્યું, વેદ તો એમ વધે શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ નો હે. તો આ વાક્યની અંદર કયો નિપાત વપરાય? તો, જ, તો, ય, પણ, શુદ્ધા, એ, ખરો, ખરી, ખરું, માત્ર, કેવળ, આ બધા નિપાતના શબ્દો છે. બરાબર મિત્રો? ત્યાર પછી વિશેષણ પણ પૂછાય છે. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખો. તો વિશેષણ એટલે શું? વિશેષણ કોને કહેવાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો નામના અર્થમાં જે નામ, આપણે નામ કહીએ પણ વ્યાકરણની ભાષામાં આપણે સંજ્ઞા કહીશું. તો સંજ્ઞાના અર્થમાં જે વધારો કરે તે પદને આપણે વિશેષણ કહેવામાં આવે છે. નામના અર્થમાં જે વિશેષતા દર્શાવતું જે પદ છે તેને વિશેષણ કહેવામાં આવે છે મિત્રો. તો વિશેષણ અહીંયા આપેલું છે એ નીચેની ખાલી જગ્યામાં વિશેષણ લખો. ખાલી જગ્યા રચના કરી, ખાલી જગ્યા રસ લેવાને. તો કાવ્યની પંક્તિ યાદ હોય તો મિત્રો આનો જવાબ તમે લખી શકો. વિવિધ રચના કરી, અનેક રસ લેવાને. તો વિવિધ રચના કરી, અનેક, તો વિવિધ અને અનેક એ શું છે? વિશેષણ છે. ત્યાર પછી પ્રશ્ન એમ પણ પૂછાય છે કે નીચેના વાક્યમાંથી યોગ્ય વિશેષણ શોધીને લખો. તો આપણે પંક્તિ કહીએ, અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાષે. આ પંક્તિની અંદર કયો વિશેષણ છે મિત્રો? તો અખિલ અને એક, આ બે શબ્દો છે એ વિશેષણ આપણને દર્શાવે છે મિત્રો. તો મિત્રો આ થોડી ગ્રામરની વાત થઈ, વ્યાકરણની વાત થઈ મિત્રો. કે પરીક્ષાની અંદર 20 માર્કનું પણ ગ્રામર આપણને પૂછાય છે. અને એ 20 માર્ક આપણને કાવ્યની અંદર, કાવ્ય પંક્તિની અંદર, પ્રશ્નોના જવાબની અંદર આપણે જો ધ્યાન આપીશું તો વ્યાકરણ આપણને આવડશે. ત્યાર પછી આપણે કેટલાક હેતુલક્ષી પ્રશ્નો જોઈએ. કાવ્યને અનુરૂપ, કાવ્યને લગતા કયા કયા પ્રશ્નો પૂછી શકે મિત્રો? કયા કયા હેતુલક્ષી પ્રશ્નો છે કે જે એક ગુણની અંદર પૂછાય છે મિત્રો? તો નરસિંહ મહેતાએ કયા કયા વિષયો પર પદો લખ્યા છે? જે આપણે કવિ પરિચય જોયું ને, એ કવિ પરિચય આપણે ધ્યાનથી સાંભળીએ ને તો આપણને આ બધા જ પ્રશ્નો આપણને એની અંદરથી મળી રહે છે ને એને આપણને એમાંથી જવાબ મળી રહે છે. તો નરસિંહ મહેતાએ કયા કયા વિષયો પર પદો લખ્યા છે? તો નરસિંહ મહેતાએ જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના વિષયો પર પદો લખ્યા છે. કારણ કે નરસિંહ મહેતાના પદો છે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના વિષયો પર તેને પદો લખ્યા છે. ત્યાર પછી ગુજરાતી ભાષાના આદિકવિ, નરસિંહ મહેતાનું ઉપનામ મેં શરૂઆતમાં પણ કહ્યું હતું કે નરસિંહ મહેતાનું ઉપનામ કયું? તો નરસિંહ મહેતા ગુજરાતી ભાષામાં આદિકવિ કોણ ગણાય છે? તો કોણ ગણાય છે? નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદિકવિ ગણાય છે મિત્રો. પ્રાચીન નરસિંહ મહેતાની બે આત્મચરિત્રાત્મક કૃતિઓના નામ આપો. કઈ છે? મેં વાત કરી હતી શામળશાનો વિવાહ અને કુંવરબાઈનું
મામેરું એમની આત્મચરિત્રાત્મક કૃતિઓ છે. લોકકંઠે વસીને કોના પ્રભાતિયા ચિરંજીવ બન્યા છે? નરસિંહ મહેતાના પ્રભાતિયાની વાત કરી હતી મહેતા. તો નરસિંહ મહેતાના પ્રભાતિયા એ આજે પણ લોકકંઠે ગવાય છે અને ચિરંજીવ એટલે અમર, કાયમને માટે આજે પણ એ નરસિંહ મહેતાના પ્રભાતિયા ઘેર ઘેર ગવાય છે મિત્રો. નરસિંહ મહેતાએ પ્રભાતિયા માટે કયો છંદ વાપર્યો? અગત્યનો પ્રશ્ન છે. આ પ્રભાતિયાને કયા છંદની અંદર રચના કરી? તો ઝૂલણા છંદની અંદર. કયા છંદની અંદર? ઝૂલણા છંદની અંદર રચના કરી છે. નરસિંહ મહેતાનું જળ કમળ છોડી જાને કાવ્ય પ્રભાત્યું છે કે પદ? એમ પણ પૂછાય. તો શું છે? પ્રભાત્યું છે. નરસિંહ મહેતાએ લખેલા પ્રભાતિયામાંથી બેના નામ જણાવો. કયા કયા પ્રભાતિયા લખ્યા? મેં ઘણા બધા પ્રભાતિયા કયા હતા? ભોળીએ ભરવાડણ હરીને વેચવારે ચારે. તો ભોળે ભરવાડણ અને જાગને જાદવા એ પ્રભાતિયા છે. અખિલ બ્રહ્માંડમાં કૃતિના સર્જકનું નામ જણાવો. કાવ્યના કવિ કોણ છે? તો આટલી બધી ચર્ચા કરી તો આપણને આ પ્રશ્ન આવડવો જોઈએ મિત્રો. તો અખિલ બ્રહ્માંડમાં કાવ્યના કવિનું નામ નરસિંહ મહેતા છે મિત્રો. અખિલ બ્રહ્માંડમાં કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો. સાહિત્ય સ્વરૂપ કયું છે મિત્રો? તો સાહિત્ય સ્વરૂપ પદ. કયું છે? પદ. એને આપણે ભક્તિપદ પણ કહીશું મિત્રો. ત્યાર પછી પરમાત્માને તાત્વિક એકતાના દર્શાવતું સુવર્ણ અલંકારોનું દ્રષ્ટાંત કયા કાવ્યમાં છે? તો અખિલ બ્રહ્માંડમાં. મિત્રો આ આપણે કાવ્યને લખતા જે કવિ પરિચયની અંદર પૂછાય છે એવા પ્રશ્નોની વાત થઈ મિત્રો. હવે બીજા પ્રશ્નો કે શ્રી હરિ ક્યાં વ્યાપેલા છે? શ્રી હરિ સમગ્ર બ્રહ્માંડની અંદર વ્યાપેલા છે. એટલા માટે કાવ્યની શરૂઆતમાં જ કહ્યું અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, એટલે કે શ્રી હરિ સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપેલા છે. ત્યાર પછી પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? તો પરમાત્માએ પોતાની રસવૃત્તિથી અનેક રસ લેવા માટે વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું છે. કવિ ઈશ્વરને વૃક્ષમાં કયા સ્વરૂપે જુએ છે? કવિ ઈશ્વરને વૃક્ષમાં કયા સ્વરૂપે જુએ છે મિત્રો? તો કવિ ઈશ્વરને વૃક્ષમાં બીજ સ્વરૂપે જુએ છે. કવિના મતે પ્રીત કરવાથી કોણ પ્રગટ થશે? તો કવિના મતે પ્રીત કરવાથી ઈશ્વર પ્રગટ થશે મિત્રો. જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાઈ છે? જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે? તો જ્ઞાન ગ્રંથો થકી ઈશ્વર સંબંધી ગરબડ એટલે કે ગેરસમજની પરિસ્થિતિ સર્જાય છે. આગળ જોઈએ પ્રશ્નો. સુવર્ણ એક હોવા છતાં શામાં ભેદ હોતો નથી? સુવર્ણ એટલે કે સોનું એક હોવા છતાં શામાં ભેદ હોતો નથી? તો સુવર્ણ એક હોવા છતાં કનક અને કુંડળમાં ભેદ હોતો નથી મિત્રો. મિત્રો આ થયા આપણે કાવ્યને અનુલક્ષીને પ્રશ્નો, એક વાક્યના પ્રશ્નો. તો હવે બીજા પ્રશ્નોની ચર્ચા આપણે કરીશું કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. જે 2 ગુણની અંદર પૂછાય છે. 2 ગુણની અંદર આ પ્રશ્ન પૂછાય છે કે પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે વ્યાપેલો છે? ફરીથી સમજો.
પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે વ્યાપેલો છે મિત્રો? તો અહીંયા કહીશું તો પરમાત્મા પૃથ્વી પર દેહમાં દેહ રૂપે, તત્વમાં તેજ રૂપે, શૂન્યમાં શબ્દ રૂપે, પવન રૂપે, પાણી રૂપે, ભૂમિ રૂપે સર્વમાં વ્યાપેલો છે. એટલા માટે કહ્યું છે કે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. એટલે કે પરમાત્મા સમગ્ર વિશ્વની અંદર વ્યાપેલો છે, પણ પરમાત્મા પૃથ્વી પર દેહમાં દેહ રૂપે, તત્વમાં તેજ રૂપે, શૂન્યમાં શબ્દ રૂપે, પવન રૂપે, પાણી રૂપે ને ભૂમિ રૂપે વ્યાપેલો છે મિત્રો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, સોનું તો આખરે સોનું જ છે એવું સાથે કહી શકાય? બહુ ગહન ચર્ચા કરી હતી મિત્રો આના વિશે, કે કારીગર હોય ને સોનોના ઘરેણા બનાવનાર, એ કારીગર સોનામાંથી અનેક ઘાટના ઘરેણા બનાવે છે. સોનાની અંદરથી ઘણી જ બધી ચીજ વસ્તુઓ બને છે, ઘણા અલંકારો બને છે મિત્રો, કે જેમ કે વીંટી, પોચી, બંગડી, માથાની પીન, ચીપિયા, બેંગલ્સ, વેણી, પેન્ડેન્ટ, ચેઇન, નેકલેસ, બાજુબંધ, પગના વિછિયા, કડલા, પાયલ, ચૂડા વગેરે અનેક ઘરેણા બને છે. એટલે કહે છે કે ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. એટલે કે સોનાની અંદરથી આ દરેક ઘરેણાનો આકાર છે એ આકાર અલગ અલગ છે, પણ એમાં આખરે તો સોનું જ છે ને. આખરે શું છે? આ બધા ઘરેણાને આપણે સોનીના ત્યાં જઈને સોની આ ઘરેણાને ઓગાળી નાખે તો શું થઈ જાય? એક સોનાની લગડી થઈ જાય. એટલે કે ઘરેણાનો આકાર અલગ અલગ છે, પણ એના આખરે તો સોનું જ છે. એ પરથી કહી શકાય મિત્રો કે સોનું તો આખરે સોનું જ છે. સોનું તો આખરે સોનું જ છે. ત્યાર પછી બીજો અગત્યનો પ્રશ્ન પરીક્ષાની અંદર ખાસ પૂછાય છે, બીજ અને વૃક્ષનો કાર્ય કારણ સંબંધ સ્પષ્ટ કરો. મેં વડના ટેટાનું ઉદાહરણ આપ્યું હતું મિત્રો અગાઉના એપિસોડની અંદર, તમને યાદ હોય તો. કારણ કે બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ, તો કારણ વગર કાર્ય સંભવી શકે નહીં. જેમ બીજ એ કારણ છે તો વૃક્ષ એ કાર્ય છે. બીજ એ કારણ છે તો વૃક્ષ એ કાર્ય છે. બીજને ધરતીમાં રોપીએ તો જ બીજને ધરતીમાં રોપીએ તો જ થડ, દાળ, પાંદડા, ફળ ફૂલ વગેરેનો વૃક્ષનો વિસ્તાર થઈ શકે છે. અર્થાત વૃક્ષનું વિસ્તાર રૂપી કાર્ય સંભવી શકે છે. વૃક્ષ માટે બીજ હોવું જરૂરી છે, અને બીજ હોય તો જ વૃક્ષ સંભવી શકે. આમ બીજ અને વૃક્ષ વચ્ચેનો કાર્યકારણ સંબંધ. એટલે મેં મિત્રો વડના ટેટાનું ઉદાહરણ આપ્યું હતું કે વડની ઉપર નાના નાના લાલ ટેટા હોય છે, અને લાલ ટેટાને આપણે તોડીએ તો એની અંદર નાના 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 બીજ હોય છે, સૂક્ષ્મ. તો એ બીજ પાછા ધરતીની અંદર વાઈએ તો એ બીજની અંદરથી મોટું વટવૃક્ષ ઊભું થાય છે. એટલા માટે કહ્યું છે કે બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ એ વૃક્ષ વિસ્તાર રૂપે કાર્ય છે, અને વૃક્ષ માટે બીજ હોવું જરૂરી છે, અને બીજ હોય તો જ વૃક્ષ સંભવી શકે. એટલા માટે બીજ અને વૃક્ષ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. મિત્રો આ પ્રશ્નો થયા 2-3 વાક્યના. હવે સવિસ્તર પ્રશ્ન કાવ્યની અંદરથી ખાસ અગત્યનો છે, અને પરીક્ષાની અંદર પૂછાય છે. સ્કૂલની અંદર પ્રથમ પરીક્ષા છે કે બીજી પરીક્ષા કે બોર્ડની પરીક્ષાની અંદર પણ આ પ્રશ્ન
પૂછાઈ શકે છે, ખૂબ અગત્યનો છે. તો કયો પ્રશ્ન છે? તો સવિસ્તર પ્રશ્ન 4 ગુણની અંદર પૂછાય છે મિત્રો. તો અખિલ બ્રહ્માંડમાં પદમાં નરસિંહ મહેતાએ પરમ તત્વને સી રીતે સમજાવે છે? નરસિંહ મહેતા અખિલ બ્રહ્માંડમાં આ પદની અંદર પરમ તત્વને સી રીતે સમજાવે? પરમ તત્વ એટલે શું? તો નરસિંહ મહેતા અખિલ બ્રહ્માંડ પદની અંદર પરમ તત્વને સમજાવતા કહે છે કે સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રીહરિ જ સર્વવ્યાપી છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, પરંતુ સૌને એ જુદા જુદા સ્વરૂપે દેખાય છે. એટલા માટે મેં કહ્યું હતું ને અગાઉના એપિસોડની અંદર, હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી, રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોત્રી. એટલે કે કોઈ કવિ કહે છે કે ભૂધરા, ભૂધરા, ભૂને ધારણ કરનાર, ભૂમિને ધારણ કરનાર ભૂધરા, એટલે કે હે કૃષ્ણ તું સર્વવ્યાપી છે. જેમ કે પવન તું છે, પાણી તું છે, ભૂમિ તું છે, તું જ આકાશ છે, અને વૃક્ષ થઈને વિસ્તરી રહ્યો છે, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ છે, એમ કહે. એટલે કૃષ્ણ ભગવાનને કહે છે ભૂધરા, હે કૃષ્ણ પવન તું છે, પાણી તું છે, વૃક્ષ તું છે, અને આકાશમાં વૃક્ષ થઈને તું વિસ્તરી રહ્યું છે. તે આવી રસમય વિવિધ રચના કરી છે, અને એ જ આશાએ શિવમાંથી જીવ થયો છે. વેદ એમ કહે છે, ગયા એપિસોડની અંદર વેદની વાત કરી હતી મેં, 4 વેદ. કયા? સૌથી પ્રાચીન વેદ હોય તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વેદ. તો વેદ તો એમ કહે છે, વેદોની અંદર પણ એમ ચર્ચા કરવામાં આવી છે. વેદ તો એમ કહે છે કે કનક અને કુંડળ એમાં બેમાં કોઈ ફરક નથી. કનક એટલે સોનું, કે સોનામાંથી અનેક ગાંઠના અલંકાર બનાવવામાં આવે છે. અલંકારો, ઘરેણા બનાવીએ છીએ, પણ દરેક ગાંઠમાં સોનું જ છે. આ વાતને શ્રુતિ અને સ્મૃતિ પણ સાક્ષી પૂરે છે. શ્રુતિ એટલે કે સાંભળનારા, એ પણ સાક્ષી પૂરે છે. પણ પરમાત્મા વિશે વાત કરતા જે ગ્રંથકારોએ ગરબડ કરી છે, ગ્રંથોની રચના થઈ છે, એ ગ્રંથકારોએ ગ્રંથની ગરબડ કરી છે, અને મૂળ વાત કરી નથી. ગ્રંથોની અંદર ગરબડ કરી છે, મૂળ વાત કરી નથી. પરિણામે જેને જે ગમે તેને પૂજે છે, જેને જે ગમે તેને પૂજે છે. જે સંપ્રદાય સારો લાગે, જે ભગવાનમાં શ્રદ્ધા હોય, જે દેવદેવીમાં શ્રદ્ધા હોય, એને પૂજન કરે છે, એનું પૂજે છે. એટલે કે મન, વચન અને કર્મથી એને જ સત્ય માની લે છે. મન, વચન અને કર્મથી એને જ સત્ય માની લે છે. અને પરંતુ કવિ નરસિંહ મહેતા શું કહે છે કે વૃક્ષમાં બીજ તું અને બીજમાં વૃક્ષ પણ તું છે. એ બેમાં ભેદ છે, છતાં એની ભેદ રહિત સ્થિતિ અહીં રજૂ કરી છે. બંનેમાં ભેદ છે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, બંનેમાં ભેદ છે, છતાં અહીંયા ભેદ રહિત સ્થિતિ અહીં રજૂ કરી છે. અંતમાં નરસિંહ મહેતા કહે છે કે સત્ય હકીકત તો એ છે કે મનથી શોધ કરતા સમજાયું કે પ્રીત કરવાથી જ પરમાત્મા પ્રેમથી પ્રગટ થાય છે. ભગવાનની એક ચિત્તથી અને એક મનથી એની ભક્તિ કરવાથી આપણને પ્રગટ થાય છે. એટલા માટે નરસિંહ મહેતા શ્રી કૃષ્ણનો પરમ ભક્ત હતો, અને નરસિંહ મહેતાએ કૃષ્ણની અપાર ભક્તિ કરી હતી, અને એ અપાર ભક્તિ દ્વારા નરસિંહ મહેતાના જે કૌટુંબિક પ્રસંગો હતા
એ કૌટુંબિક પ્રસંગો એ શ્રી કૃષ્ણ ભગવાને પાર પાડ્યા હતા, જેવા કે શામળશાનો વિવાહ, કુંવરબાઈનું મામેરું, હાર, હુંડી, પિતાજીનું શ્રાદ્ધ, આ બધા જ પ્રસંગો નરસિંહ મહેતાના કૌટુંબિક પ્રસંગો શ્રી કૃષ્ણ ભગવાને પાર પાડ્યા હતા. અને ભગવાનને આવવું પડે તો નરસિંહ બોલાવે ને ભગવાન ના આવે? કારણ કે ભગવાને નરસિંહને વરદાન આપ્યું કે તું જ્યારે તું મને ખરા મનથી યાદ કરજે અને કેદારો ગાજે તો હું તારે એ આવીને તારી ભીડ ભાગીશ. એટલે ભગવાનને નરસિંહ મહેતાની ભીડ ભાગવા માટે, નરસિંહ મહેતાના કામ કરવા માટે એ અચૂક આવતા. કેટલીય વાર નરસિંહ મહેતાના ઘરે ભગવાન આવ્યા. એટલે કે પરમાત્મા પ્રીત કરવાથી, મનની શોધ કરતા સમજાયું કે પ્રીત કરવાથી જ પરમાત્મા પ્રેમથી પ્રગટ થશે અને પરમાત્માનો સાક્ષાત અનુભવ કેવળ ભક્તિથી જ થઈ શકે છે. એટલા માટે કે ભણે નરસૈયો, ભણે એટલે કહે નરસૈયો. નરસિંહ મહેતા એમ કહે છે કે પ્રીત એટલે કે ભગવાનની અંદર પ્રીત રાખો, બીજા કોઈને. એટલે નરસિંહ મહેતાની પત્ની મૃત્યુ પામીને ત્યારે કોઈ આવીને એમ કહ્યું હતું કે મહેતાજી તમારી પત્ની મૃત્યુ પામી. ત્યારે નરસિંહ મહેતાએ શું કહ્યું? નરસિંહ મહેતાએ કહ્યું, ભલું થયું ભાગી જંજાળ, સુખેથી ભજશું શ્રી ગોપાલ. એટલે કે હવે સારું થયું, હવે મન કશામાં રહેશે નહીં. એટલે કે ભક્તિ પ્રીત કરવાથી પરમાત્માથી પ્રગટ થશે અને પરમાત્માનો સાક્ષાત અનુભવ કેવળ ભક્તિથી જ થઈ શકે છે. વાતો કરવાથી પરમાત્માનો સાક્ષાત અનુભવ થતો નથી મિત્રો. એટલે નરસિંહ મહેતાએ સરસ આ અખિલ બ્રહ્માંડમાં કાવ્યની રચના કરી છે. એટલે કવિતા દેવીની મુગટની અંદર જેમ રત્નમણી જેમ સદા શોભી રહે છે, તેમ આ દ્રષ્ટિએ નરસિંહ મહેતાનું જે આ પદ છે અખિલ બ્રહ્માંડમાં, એ કવિતા દેવીના મુગટમાં રત્નમણીની જેમ સદા શોભી રહે છે. તો મિત્રો, આ કાવ્યની આપણે ઝીણવટથી છાણાવટ કરી છે. કાવ્યને ખૂબ સરસ રસ દર્શન પણ કર્યું છે. એના અંદર આવતા કેટલાક અઘરા શબ્દો, તળપદા શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દો, વ્યાકરણ પણ જોયું ને પ્રશ્નો પણ જોયા. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો,